ડાયમંડ વર્કર યુનિયને હડતાલની ચીમકી આપતા ઉદ્યોગમાં ઉથલપાથલ 19મીએ એસોસિએશન પ્રમુખોની મીટિંગ. સુરતના હીરા ઉદ્યોગમાં કામ કરતા રત્ન કલાકારોના પ્રશ્ને હજી પણ ઉકેલાય નથી, જેને લઈ ડાયમંડ વર્કર યુનિયને 11મી તારીખે કલેક્ટરને આવેદન આપ્યું હતું અને 30મી મેના રોજ હડતાલની ચીમકી આપી છે. મોટી સંખ્યામાં રત્ન કલાકારો અને યુનિયનના સભ્યો આ મુદ્દે જોડાયા છે. હડતાલની ચીમકીના પગલે શ્રમ આયુક્તે 19મી મેના રોજ સુરતના હીરા ઉદ્યોગના એસોસિએશનના પ્રમુખો સાથે મહત્વની મીટિંગનું આયોજન કર્યું છે. મીટિંગમાં રત્ન કલાકારોની પરિસ્થિતિમાં સુધારો થાય તેવા નિર્ણયો લેવામાં આવે તેવી અપેક્ષા છે. હવે જોવાનું એ રહ્યું કે આ મીટિંગમાં શું નિર્ણયો લેવામાં આવશે અને ઉદ્યોગને હડતાળ ટાળી શકાય કે નહીં. આ ચીમકીથી શ્રમ આયુક્ત હરકતમાં આવ્યા અને 19 માર્ચે સુરત ડાયમંડ એસોસિએશન, લેપ્રો ડાયમંડ એસોસિએશન સહિતના સંગઠનો સાથે મીટિંગ નક્કી કરી. આ બેઠકમાં રત્ન કલાકારોના ભાવ વધારા પર નિર્ણયની અપેક્ષા છે. યુનિયનનું કહેવું છે કે જ્યાં સુધી નિરાકરણ નહીં આવે, હડતાલનું આયોજન ચાલુ રહેશે. સરકાર અને લેબર વિભાગની સક્રિયતા નિર્ણયની આશા જગાવે છે. મારું નામ છે ભાવેશ ટાંક, ડાયમંડ વર્કર યુનિયન વાઇસ પ્રેસિડેન્ટ. ગઈ 10 તારીખના રોજ સુરત કલેક્ટર સાહેબને એક આવેદન પાઠવવામાં આવ્યું હતું. આવેદનની અંદર આવનારી 30 તારીખના રોજ સમગ્ર હીરા ઉદ્યોગ બંધ પાડવાનું એલાન કર્યું હતું. બંધ પાડવાનું કારણ છે કે રત્ન કલાકારોનો જે ભાવ વધવો જોઈએ વધારવામાં આવેલ નથી. 30% ભાવ વધારાની સાથે આ બંધનું એલાન હતું. રત્ન કલાકારોની પડતર પ્રશ્નોને લઈ ત્યારબાદ કલેક્ટર સાહેબ સાથે એક મીટિંગ કરવામાં આવી હતી. મીટિંગનો રિપોર્ટ રાજ્ય સરકારને સુપરત કરવામાં આવશે એવું કલેક્ટર સાહેબ દ્વારા અમને કહેવામાં આવેલું હતું. અને આજે લેબર કમિશનર દ્વારા 19/3/2025 સાંજના 5 વાગે સુરતની અંદર અલગ અલગ જે સંગઠનો છે, સુરત ડાયમંડ એસોસિએશન હોય, ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત હોય, લેબ્રોન ડાયમંડ એસોસિએશન હોય, જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના ચેરમેન, ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટના ચેરમેન, આ તમામ પદાધિકારીઓની સાથે હીરા ઉદ્યોગમાં કામ કરતા રત્ન કલાકારોના ભાવ વધારાની એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. અને આ મીટિંગની અંદર રત્ન કલાકારો માટે નિર્ણય લેવામાં આવે એવી મને અપેક્ષા છે, આશા છે, કારણ કે લેબર વિભાગ હરકતમાં આવ્યું છે અને સરકાર પણ આ બાબતે એક્ટિવ છે. જ્યાં સુધી નિર્ણય લેવામાં નહીં આવશે ત્યાં સુધી અમે હડતાલનું એલાન ચાલુ રાખીશું.